કોળી સમાજની એકવાર આપણે જય બોલાવી લઈએ. જય જય કોળી સમાજ. તો મોટો કોળી સમાજ ભેગો થયો હોય ને આવી રીતે હોકારા થાય એ મને સારું નહીં લાગે. જોરથી બોલો ફરીથી એકવાર જય જય કોળી સમાજ. જાફરાબાદ મુકામે 13મા સમૂહ લગ્ન પ્રસંગે મંચ પર બિરાજમાન પૂજનીય વંદનીય 1008 મહામંડેશ્વર ના અધ્યક્ષ આદરણીય હરિહરાનંદ ભારતીય બાપુ જેડાણથી અહીંયા ખાસ ઉપસ્થિત વંદનીય દિનેશ બાપુ, ગોમતી બાપુ, ગોમતીદાસ બાપુ, આદરણીય સંતો મહંતો, આપણા સમાજના પટેલ એવા મનહર પટેલ, આદરણીય શરમણ કુમાર, જિલ્લા ભાજપના યુવા કુમાર, નર્મદા યુનિટના હેડ અનિલ શુક્લાજી, અમારા હર્ષદ દાદા, ભાઈ શ્રી જયેશભાઈ, જીવનભાઈ, ભાઈ શ્રી યુસુફભાઈ, અમારા એડવોકેટ શ્રીઓ મંચ પર બિરાજમાન, આદરણીય મંચસ્થ આપ સૌ મહાનુભાવ, અમારા સરપંચો ઘણા બધા મંચ પર બિરાજમાન છે. CRPF ના યુવાનો અહીંયા ઉપસ્થિત છે, આપણા સમાજના વડીલો છે. આપ સૌ જાનૈયાઓ મંચ પર બિરાજમાન, આપ સૌ વડીલ મુરબ્બીઓ, માતાઓ, બહેનો અને બાળકો. વિજયદાન ગઢવીએ ખૂબ સરસ વાત કરી. મને એ સ્મરણ કરતા હું ખૂબ આનંદ અનુભવું છું. 1998માં જ્યારે પ્રથમ આ જાફરાબાદમાં સમૂહ લગ્ન થયા, મિત્રો ગર્વ સાથે આજે હું મારો રાજીપો વ્યક્ત કરું છું કે આજની તારીખમાં આપણે આજની જ ખાલી તારીખમાં આપણે સમૂહ લગ્નની યાદી કરીએ તો આપણે આ જાફરાબાદ શહેરમાં સમૂહ લગ્ન, દાતરડી સમૂહ લગ્ન, લોટપર સમૂહ લગ્ન, વારા સ્વરૂપ સમૂહ લગ્ન, નાગેશ્રી સમૂહ લગ્ન, રોઈસા સમૂહ લગ્ન, કેરાળા સમૂહ લગ્ન, વડલી સમૂહ લગ્ન, વાવેરા સમૂહ લગ્ન, કાતર સમૂહ લગ્ન, કોળી સમાજના આજની તારીખમાં 11 સમૂહ લગ્ન છે. એ આપણા માટે ગૌરવની વાત છે મિત્રો, કોળી સમાજ માટે. ભૂતકાળમાં આપણે જોયું હતું 18 વર્ષની દીકરી થાય ને બાપને પરસેવો વળતા જોયા છે આપણે. દીકરી 18 વર્ષની થાય ને માણાને વડીલને હાથ લાંબો કરતા આપણે જોયા છે. પણ આજે કોઈ દીકરીના બાપને કોઈ ચિંતા રહેતી નથી. સમાજ ઉભ્યો છે અડીખમ રીતે. જાફરાબાદમાં ખબર છે કે કરણ પટેલ ભાઈ આપણે સમૂહ લગ્ન કરે છે, કોઈને ચિંતા કરવા જેવી નથી. અને આજે એવી જિલ્લા પર આપણે એના છોકરાઓ હાલે છે, આપણે ગર્વ લેવા જેવી વાત છે. આ કોઈ નાની વાત નથી. સમૂહ લગ્ન અમે કરતા આવ્યા છે ને અમે તો વર્ષોથી કરીએ છીએ. હજારો દીકરીના સમૂહ લગ્નમાં અમે હાથ પીડા કર્યા છે. ફૂલને ને ફૂલની પાખડીના ભેટ રૂપે જેટલી દીકરીઓ પરણે ને કાંઈક ને કાંઈક આપવાના પ્રયત્ન કર્યા છે. મિત્રો આજની તારીખમાં તમે જો હાથે કોકને વધાવવા માંગતા હો તો આ કરિયાવર ભેગું કર્યું છે ને એને વધાવો અને જોરદાર તાલીઓ તો એ દાતાઓને વધાવો. પોતાની દીકરી પરણતી હોય એ રીતે કરિયાવર ભેગું કરીને આપે, મારી દીકરીને આ આપવું છે, મારી દીકરીને આ આપવું છે, મારા સમાજની આ દીકરીને મારે આ કરિયાવર આપવું છે. આ મંચ પર વિરાજમાન જેટલા લોકો આપણે જોઈ રહ્યા છે, આર્યન ભગત જેવા આપણે વામન અવતાર જેને આપણે કહી છે, નાની એવી મૂર્તિ છે પણ આજે ખૂબ મોટું નામ એ ધરાવે છે. એને અહીંયા મંચ પર લાવો કયા નાનું કામ નથી. આ બધાને એક મંચ પર બેઠાડવા, પત્રિકાઓ મોકલવી, આ બધાને ભેગા કરવા, લગ્નો ભેગા કરવા, સામગ્રી ભેગી કરવી, જમણવાર કરવું, આગેવાનોને પત્રિકાઓ પહોંચાડવી, કોઈ નાનું કામ નથી. આપણે ઘરમાં એક લગ્ન કરીએ ને ત્યારે ખબર પડે આપણે કેવી સ્થિતિ થતી હોય. કોકને આપણે ભૂલી જતા હોય છે. પણ આજે 20 દીકરી
આપણે એક માનવા હેઠળ એના પ્રભુતામાં પગલા માંડતી હોય ત્યારે આપણે કોળી સમાજના એક યુવા હોય, વડીલો હોય, માતાઓ, બહેનો બધાને ગર્વ થાય અને આટલું મેરામણ ભેગું થાય. કદાચ આપણે ઘરે એક દીકરીનો પ્રસંગ કરીએ ને તો આટલું મોટું મેરામણ સમાજનું ભેગું થાય. આટલું મોટું મેરામણ ભેગું થયું એ આપણા માટે ગૌરવની વાત છે. વિચાર તો કરો. ને હું તો ગર્વ લેવું છું, દર વર્ષે આ વાત કરું છું અને આખા ગુજરાતમાં તો જ્યાં સમૂહ જો આજે હવારના પૂર્વ પહેલા દાંતવાડી સમૂહ લગ્ન હાજરી આપી આવ્યો, હું લોટ પર હાજરી આપી આવ્યો, આજે અહીંયા સમૂહ લગ્નમાં આવ્યો છું. ચેતન કુમારને મેં રોહિશા, કેરાળા, વડલી એ બાજુ મોકલે તોય વાંગદર અમારું રહી જશે કે બધી ઠેકાણે એક સમયે તો પહોંચી જ ન શકાય. પણ છતાં પણ મિત્રો આખા ગુજરાતમાં સૌથી વધારે કોળી સમાજના સમૂહ લગ્ન ક્લિક થતા હોય તો હું ગર્વ સાથે એમ કહી શકું 98 રાજુલા વિધાનસભામાં થાય છે એ આપણા માટે ગૌરવની વાત છે. હા, આટલું મોટું મેરામણ આપણે જોયું, અમે તો આટલું મોટું મેરામણ જોઈને જ આજીકો વ્યક્ત કરીએ. અને ખાસ કરીને તો આપણા ગામના બહેનોને, હું રાતના અહીંયા આવ્યો હતો, જમણવાર ચાલુ હતું અને બહેનો જે સેવા કરતા હતા, જમણવાર બનાવતા હતા, સેવામાં આપણે યુવાનો જે સેવા આપી રહ્યા છે એ આખી મંડળીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવીને આવી સેવા સમાજની કરતા રહો. ઈશ્વર તમને હજી શક્તિ આપે અને માતાજી પાસે પ્રભુત્વમાં પગલા માંડતા દીકરીઓ માટે આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ, દિન પ્રતિદિન એની પ્રગતિ થાય, ત્યારે માતાજી એના પર દુઃખ ના આવવા દે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. સંતોના એમને આશીર્વાદ મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના. આપ સૌએ અહીંયા બોલાવી માનપાન આપ્યું, સત્કાર કર્યો એ બદલ આપ સૌનો આભાર. અને ખાસ કરીને તો પટેલોનો, સમાજના વડીલોનો, સમાજના આગેવાનોનો, આયોજકોનો હું ખૂબ ખૂબ આભાર માની અને વિનંતી છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કોળી સમાજ. વાહ.